જય માતાજી મિત્રો, આ છે કાંકરિયા પીરદાદાની જગ્યા. અહીંયા આપણે કોઈ પણ પગ દુખતા હોય, કમરનો દુખાવો હોય, પછી વાંઓ કે ખંભાનો દુખાવો હોય, અને હાથના કાંડા હોય કે આંગળી દુખતી હોય, પગની આંગળી દુખતી હોય, કોઈ પણ દુખાવો હોય, ગમે એટલો જૂનો દુખાવો હોય તો આપણે અહીંયા દવા દ્વારા દેશી આપણે માલિશ કરી કાંકરિયા પીરદાદાની દયાથી 5 જ મિનિટની અંદર મટાડવામાં આવે છે. તો આપણે અહીંયા આપણે તમને લાઈવ દેખાડશું. એને પહેલાં હું તમને અહીંનું એડ્રેસ આપી દઉં છું કે વિછિયા તાલુકાનું વાંગદરા ગામ છે, અને વાંગદરાની આગળ આપણે કાંકરિયા પીરદાદાની જગ્યા છે, ત્યાં તમને દવા માલિશ કરી દેવામાં આવશે. લાઈવ બતાવવાનું છે. અને અહીંયા દવા જે લોકો આવીને જે હાથ પગ જે સોળાવી ગયા છે એને કેટલા ટકા ફેર પડ્યો છે, કેટલી રાહત મળી છે, તે બધું તમને આજે લાઈવ જ બતાવવાનું છે. અહીંયા કોઈ જાતનું આપણે ખોટા ગાપા નથી મારવાના, બરાબર? જે કાંઈ છે તમારી સામે લાઈવ જ બતાવવાનું છે. જી હા મિત્રો, હજી એકવાર ફરીવાર કહું છું કે કમરનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, ત્યાર પછી ઢીચણનો દુખાવો હોય, કે કોણીનો દુખાવો હોય, ખંભો દુખતો હોય કે વાહો દુખતો હોય, તમામ પ્રકારના દુખાવો અને ગમે એટલો જૂનો દુખાવો હોય એ આપણે 5 જ મિનિટમાં, ફક્ત 5 જ મિનિટની અંદર આપણે કાંકરિયા પીરદાદાની દયાથી 5 જ મિનિટમાં આપણે મટાડવાનું છે. હવે આ તમને હું લાઈવ બતાવીશ કે અહીંયા દવા સોળી છે, અને આપણે જે લોકો અહીંથી દવા જે સોળી છે એ લોકોને આપણે પૂછવીએ કે ભાઈ તમને કેટલું રાહત મળે છે. તો ચાલો મિત્રો, હું તમને આજે બતાવું છું લાઈવ દવા જે ચોળે છે એના માટે. ચાલો મિત્રો, તો આજે હું તમને બતાવું છું આપણે જે લાઈવ દવા જે આપણે માલિશ કરવાની છે, તમને તે રૂબરૂ જ બતાવું છું. ચાલો. બોલો જય પીરદાદા. હરકાન બે આટે સોળે No. પાંચ 10 મિનિટ થાય. આ છે આપણે અહીંયા જે સેવા કરે છે તે આપણે હરિભગત, એમનું નામ છે હરિભગત. હવે તે બોટલમાંથી જાતે જ તે દર્દીને દવા એના પગ ઉપર નાખે છે. દર્દી પોતે એને જાતે જ હાથે સોળવાની છે. હવે કાંટો મારતા હોય જો 5 જ મિનિટ થઈ છે, 5 જ મિનિટની અંદર એમને દવા સોળે અને એમને હાથે જ એમને બહાર હાલવાનું કહે છે. એમાં લાઈવ જ બતાવવાનું છે, કોઈ આપણે કોઈ જાતનું ખોટા ગાપા નથી મારવાના. જો મિત્રો, અમને હાથે જ તે લાઈવ ક્યાં છે. છોકરા એ મારી બસ આપણને બધું મટી ગયું, કોઈ વસ્તુનો દુખાવો દવા નહીં. સોપડ્યા પૈસા. હા, ખાંસે સોપડી, હવારે સોપડી, 2 માલિશ કર્યા, 2 માલિશે મને 100 મહિનાનો દુખાવો વયો ગયો. 100 મહિનાનો દુખાવો. હા, 100 મહિનાનો. બે નકર દાણા જો લગાડી ત્યાં દવા. દેશી દવા ડોક્ટરની એટલી લીધી અને વૈદ્યના પાટા એટલા બંધાવ્યા, પણ ક્યાંય મને લાગુ ન પડી. મને લાગુ આવી પડી. પીરદાદા. હા, પીરદાદા. દવા અને દુવા. હા હા, આ જરાક શું હા, સવાર 2-3 માઇલેજ કર્યો છે, પણ 100 મહિનાનો દુખાવો મને વયો ગયો. બધાય શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તો આ પીરદાદા કામ બહુ કરે છે. અહીંયા ફરી સેવા કરવામાં આવે. હા, પૈસા પૈસા લેવાના આવતા નથી. એને વિશ્વાસે હાલજો બધાય. મારે 100 મહિનાનો દુખાવો આ દાદાએ મટાડ્યો છે. પીરદાદાએ એક જ વાર હું ભેંસનું દૂધ લઈ અને આ બીજે નેડવા આવી હતી, આ પાછી ફરી લાવી માલિશ કરાવવા આવી એક લે. મેં કહે રાસ ઉંદડીનો પાટો બાંધી અને મારી કેડ બાંધીને હાલતી આમ જ થઈ, આમ જ થઈ. આ પાટો બાંધી અને કેડ બાંધીને તીકડે જ હાલતી થામ.
જો અત્યારે મને કોઈ વસ્તુ નથી, અત્યારે મારે કાંઈ બાંધવાની નહીં, કાંઈ બે વાડી ઉડી હાલી જાવ, કાંઈ વસ્તુ મને નહીં, બધુંય દરજ મટી ગયું છે, બધુંય. જય પીર દાદા. જય પીર દાદા. હવે આવો વિશ્વાસ એક રાખો. એક મિનિટ મારી તમારું ગામ કેવું છે? ગામ થોડી આવે ગામ થોરિયાળી, મારું નામ વિછા તાલુકાનું હા. થોરિયાળી ગામ. હા. તમારું નામ શું છે? ભક્તિબેન. વક્તિબેન. હમ. હવે વક્તિબેન કેટલા ટાઈમથી તમને દુખાવો છે? 6 મહિનાથી 6 મહિનાથી. તમે આમ વિલાયતી દવા આપણે કેટલી લીધી છે? ઘણી લીધી, ઘણી 3000 રૂપિયા બગાડી નાખ્યા. ઓહો, 3000 દેશી લીધી અને દેશી વૈદ હોય ને વૈદ હા. જીના પાટા મેં બહુ બંધાવ્યા બરાબર. પણ મટ્યું નથી જરાય, પણ મટે આ દવાઈથી નથી. આ દવાથી તમને પૂરેપૂરી રાહત પૂરેપૂરી મળી? આવી, હા. બરાબર છે. પૂરેપૂરી છે. હા. અને બે જ ખેલ માઇલેજ કર્યો છે, એક દી હાજે સોપડી હવારે સોપડી. બરાબર. જો બધો મારો રૂટ ક્યાં વયો ગયો મને ખબર નહીં. બરાબર. તો એટલું ખરેખર તમે ગ્રાહકોને શું કહેવા માંગો છો? ખરેખર આ દવા વાપરવી પડે કે? હા વાપરવાની, બરાબર. વાપરવાની અને આ દાદાનો વિશ્વાસ રાખવાનો. બરાબર. બધાયને મટી જાય છે, કોઈ એમ નહીં કે આને નહીં મટે એવું, બધાયને મટી જાય બરાબર છે. તો મિત્રો લાઈવ આપણે જે ભક્તિબેન છે તમને તે એમના મોઢેથી કહે છે કે ભાઈ મને 6 મહિનાથી આ રીતનો દુખાવો હતો અને આટલી દવા કરી છે, પણ આ તમને કેટલા ટાઈમથી દવા લેવું સાવડ્યા? આ તો છે હમણાંથી જ 15-20 દી થયા 15-20 દિવસથી. બસ. બરાબર છે. 15-20 દિવસમાં તમે એકદમ કમ્પ્લીટ થઈ ગયા? થઈ ગયા ને સરસ. અત્યારે કોઈ જાતનો મારો વાંધો નહીં, બરાબર બધું છે. મટી ગયું. હા. નકર હું રસકો વાટવા જાય નીણ વાટવા જાવ ને તો એની બધ હું ખંભે લઈને આવી નથી એકથી. બરાબર. અત્યારે મને કાંઈ વસ્તુ નહીં. અત્યારે રચકોને તમે બધુંય કામ કરું, બધુંય વાયસીદાનું પડાકું ફટાકે સડી નાખ્યું, નકર હું કાંઈ નથી ઉપાડી એકથી બહાર. આ ક્યારે જ ન ઓછી થાય, હું કામ કરું. બરાબર છે. પણ આ દવા મેં સોંપ્યા પછી માઇનસ કર્યા પછી મારો બધો દુખાવો ઉડી ગયો. જો આપણે મિત્રો જે ભક્તિબેનના મોઢેથી જ આપણે સાંભળ્યું છે કે ભાઈ 6 મહિના પહેલાં મને આ રીતનો પ્રોબ્લેમ હતો અને 10 થી 15 દિવસમાં અત્યારે સાવ એટલે સાવ નોર્મલ થઈ ગયા છે, એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું દરેક મિત્રોને કહું છું કે ભાઈ આ એકવાર અહીં આવી અને આ કાંકરિયા પીર દાદાની આવી મુલાકાત એકવાર જરૂર લ્યો. કેવો ખ્યાલ પડ્યો? થોડોક પડ્યો. કેટલો કામ? કામ પીડ્યો. હાલી શકો અત્યારે? નકર હાલો તો ખરી પણ આમ દુઃખ એટલે લંગડી આવે અત્યારે અત્યારે તો લંગડી ન આવી. દુઃખ બંધ થઈ ગયો? બોલો જય પીર દાદા. બોલો જય પીર દાદા. જય દેવદત્તા. પગ દુખે હાથ? બે પગ sorry. આટો મારતા હવે. કહેજો આમ કેટલો ફેર પડ્યો હતો તમે દવા લગાડીને? આમ થોડીક આમ ફેર જરીક લાગે છે ફેર પડ્યો લાગ્યો? થોડુંક લાગે છે. હું તમારું નામ છે? મારું નામ વસંત. વસંતબેન વાંગદરાજ ગામના છે. એમને આપણે જે દવા છોડી અને ખાલી 2 થી 3 મિનિટ જ થઈ છે અને 2 થી 3 મિનિટની અંદર એમને આમ ટૂંકમાં 15-20% જેવો ફેર પડ્યો એવું લાગ્યું. એવું લાગે. 15 થી 20%, 2 જ મિનિટની અંદર 15 થી 20% જેવો ફેર પડી ગયો છે. તો દરેક મિત્રને હું કહું છું કે એકવાર અહીંયા આવી અને જરૂર મુલાકાત લેજો. શું થાય? સાવ મને પણ એને લગભગ 5 વર્ષથી હા. અહીંથી આટલું જ કરે કર્યું. હવે મેં પણ ઘણી બધી દેશી દવા લીધી છે. આની પહેલાં 10 દિવસ પહેલાં લગભગ 4,500 રૂપિયાની દવા લાવી છે.
એના કાંઈ ફેર પડ્યો નહીં. અને આપણે જે ડૉક્ટર પાસે એની પાસે પણ ઘણી દવા કરી છે, ફોટા પડાયા છે, MRI કરાયા છે. એમાં એક આવ્યું છે કે અહીંયા તમારે રગ દબાઈ છે. હમણાં છૂટી પડી જાય સોળે દુઃખ થતા ને આમ કરે છે, દુખતું નથી. એટલે કાંઈ નહીં આવે. હમ. આમ હાલ ત્યારે કરે કે અને રાતે જ્યારે સૂવું ને ત્યારે જ કરે છે. અત્યારે અત્યારે આમ ખબર ન પડે. જાય તો કેમ છે? ના ના, આમ ફેર પડી ગયો 20 થી 25% જેટલો. હં. તો હું દરેક મિત્રને કહું છું કે વિછા તાલુકાનું વાંગત્રા ગામ, જ્યાં આપણે કાંકરિયા પીરદાદાની જગ્યા છે, અહીંયા આપણે હરિભગત છે. તો હું દરેક મિત્રને કહું છું કે અહીંયા જે આપણે દવા જે સોળે છે એનો કોઈ પણ જાતનો 1 રૂપિયો લેવામાં આવતો નથી. તદ્દન સાવ ફ્રી, એટલે ફ્રી આપણે દવા સોળી દઈએ છીએ. અને તમારી યથાશક્તિ પ્રમાણે જે કાંઈ આપણે કાંકરિયા પીરદાદાને જે કાંઈ તમારે મેકવું હોય એ મેકી શકો છો. બાકી અહીંયા કહેવામાં થતું કે આટલા પૈસા દો, કે આટલા આમ કરો, ફલાણું કરો. કોઈ જાતનું અહીંયા કાંઈ આપણે પૈસા દેવાના નથી. યથાશક્તિ પ્રમાણે તમારે જે કાંઈ આપણે દાદાના ચરણોમાં જે તમારે અર્પણ કરવું હોય એ કરી શકો છો. સાવ એટલે સાવ ફ્રી સેવા છે. તો દરેક આપણે ગ્રાહકને હું કહું છું કે એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લ્યો. જય પીરદાદા. છે બી. સો મહિનાનો દુખાવો દાદા, તમે મને એક મને હાલતી દીધી. દવાખાને દવા બહુ ખાધી, મને છતાં ડોક્ટરે ના પાડી કે બેન આ દવા તમે ખાવામાં તમને બીજો અસર થઈ જાય છે. પછી મેં દેશી વૈદ્ય પાસે પાટા બંધાવ્યા, પણ એ પાટા એ મને જરાય અસર ન થયો, જરાય મીઠ્યું નહીં. પણ છતાં અહીંયા મેં દવાનો માઇલેજ કર્યો ને એટલે એ દવાઈથી મને બધોય દુખાવો મટી ગયો છે. દાદા બાપ